તો મુખ્યમંત્રી અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। તો સફાઈ અભિયાનની શરૂઆત અહીં આજથી કરવામાં આવી છે। શ્રી રામ જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને આજથી અમદાવાદ ખાતે સફાઈ અભિયાનની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। તો આનો મુખ્ય હેતુ છે કે આ 22 જાન્યુઆરી સુધી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। ધોળેશ્વર મંદિર ખાતે આ સફાઈ અભિયાનની શરૂઆત આજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। અંદાજે 400થી વધુ ધાર્મિક સ્થાનો પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે। આજથી 22 જાન્યુઆરી સુધી, જ્યાં સુધી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ જવાની ત્યાં સુધી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી અભિયાનમાં સહભાગી થયા છે। અનેક જગ્યાએ આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત થઈ છે। मुख्यमंत्री भूपेन्द्र पटेल है जो स्वच्छता अभियान में रहीने द्वारा सफाई जो बात करवामां आवे तो प्रधानमंत्री नरेन्द्र मोदीए पण आ आह्वान है जे 2 दिवस तो अंदाजे 400થી વધુ ધાર્મિક સ્થાનો પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા છે। સાથે જ અનેક મહાનુભાવો પણ રાજ્યમાં ધાર્મિક અને અનેક જગ્યાએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। मुख्यमंत्री है जे हाल गांधीनगर नजीक आवेला धोळेश्वर महादेव मंदिर खाते पहुंच्या द्वारा सफाई अभियान करवामां आवी રહ્યું છે। अयोध्या में निर्माणाधीन राम मंदिर निमित्ते प्रधानमंत्री एक पहल सफाई अभियान है जेनो प्रारंभ જેટલા પણ ધાર્મિક સ્થળો છે તેની 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સાફ સફાઈ કરવામાં આવે। मंदिर होय तमामे तमाम धार्मिक स्थलों उपरना થવાનો છે। મુખ્યમંત્રી દ્વારા આ અભિયાનનો પ્રારંભ છે તે કરાવી દેવામાં આવ્યો છે। સાથે જો વાત કરીએ તો જે રીતે આ સ્વચ્છતા અભિયાનની વાત થઈ રહી છે, પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે દેશના તમામે તમામ જે મંદિરો છે જેની સ્વચ્છતા અભિયાન કરવામાં આવે, તમામ મંદિરો સ્વચ્છ થાય, કારણ કે 22મી જાન્યુઆરીએ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે થવાનો છે અને તેના જ ભાગરૂપે તમામે તમામ મંદિરોની સ્વચ્છતા જે છે જે કરવામાં આવે। અત્યારની પણ જો વાત કરીએ તો આજથી આ આહવાન શરૂ થયું છે। ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા આ આહવાન શરૂ કરાવવામાં આવ્યું છે અને તેની સાથેની જ આ અભિયાન શરૂ થયું। અલગ અલગ મંદિરો, અલગ અલગ જે તમામ મહાનુભાવો છે તે તમામે તમામ આ અભિયાનની અંદર જોડાવાના છે। મુખ્યમંત્રી દ્વારા આ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો કોઈ પણ મંદિર બાકી ન રહી જાય, એટલે કોઈ પણ ધાર્મિક સ્થળ બાકી ન રહી જાય તે વાત છે જે પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ કરવામાં આવી હતી। એટલે અત્યારે પણ જો વાત કરીએ તો મુખ્યમંત્રી જે છે તે અહીંયા સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। તેમના દ્વારા સફાઈ અભિયાન છે જે ધોળેશ્વર મહાદેવ ખાતેથી સમગ્ર ગુજરાતનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે જ મહત્વની વાત એ છે કે સ્વચ્છતા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાઈ રહ્યું છે। તમામે તમામ અલગ અલગ મંદિરોમાં પણ આજથી આ અભિયાનની શરૂઆત થનાર છે। સાથે જો વાત કરીએ તો આજથી ઉત્તરાયણનો પર્વ અને તેની સાથે જ આ સફાઈ અભિયાન છે જેનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। મંદિરની સંપૂર્ણ સફાઈ છે જે યોગ્ય રીતે થાય તેનું ધ્યાન મુખ્યમંત્રી દ્વારા રાખવામાં આવી રહ્યું છે। મંદિરના એક પણ ખૂણો, પગથિયા કંઈ બાકી ન રહી જાય તેના પૂરતું આ સફાઈ અભિયાન છે। તેટલા માટે જ હાલ અહીંયાથી મુખ્યમંત્રી છે તેમના દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે। સાથે જો વાત કરીએ તો ગુજરાતના તમામ અલગ અલગ મંદિરો છે જેમાં આ જ પ્રકારેનું સફાઈ અભિયાન છે જે આગામી સમયમાં આજથી 22મી જાન્યુઆરી સુધી થનારું છે। તમામે તમામ મહાનુભાવો, સાથે જ લોકો અને તેને મંદિરના જે સત્તાધીશો હોય, ટ્રસ્ટીઓ હોય તે પણ આ અભિયાનમાં જોડાય તે જ તેમના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી છે જે હાલ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમના દ્વારા હાલ આ સફાઈ અભિયાન છે જેનો પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે અને આજથી જ ગુજરાતના તમામ તે ધાર્મિક સ્થળ છે તેની સફાઈ છે જે કરવામાં આવે તે શરૂ થઈ ચૂક્યું છે। આજથી અભિયાન 22મી જાન્યુઆરી
એક એવો મહોત્સવ જે સમગ્ર દેશ ઉજવશે કે જેની આતુરતાપૂર્વક તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રી પણ તમામ ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે. હાલ અહીંયા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન તમામ નાનામાં નાની જગ્યાઓ, અમદાવાદનું સ્વચ્છતા અભિયાન કે જ્યાં મુખ્યમંત્રી જોડાયા હતા તે પણ આપણને સૌને યાદ છે કે તમામ જગ્યાએથી તેમને નાનામાં નાનો કચરો ઉપડાવ્યો હતો, જાતે લીધો હતો અને તે જ પ્રકારે અત્યારે પણ તેઓ મંદિરમાં પણ સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી હાલ આ સફાઈ અભિયાનમાં જોડાયા. તેમના દ્વારા આ મંદિરની સ્વચ્છતા અભિયાન જે છે તે કરવામાં આવ્યું અને તેમના દ્વારા હાલ આ સમગ્ર મંદિર પરિસરની સ્વચ્છતા જે છે જે કરવામાં આવી રહી છે. હાલ પણ મુખ્યમંત્રી છે જેમના દ્વારા આ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું અને હવે તેઓ મંદિરના નીચેથી ઉપરની તરફ પહોંચ્યા છે અને ત્યાં તેઓ સફાઈ અભિયાનમાં જોડાયા અને તે તેમના દ્વારા પૂર્ણ થયું. જી, તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ સફાઈ અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. ધોળેશ્વર મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ સફાઈ અભિયાનમાં સહભાગી થયા છે. આજથી 22 જાન્યુઆરી સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે, જેને લઈને અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીં સફાઈ અભિયાનનો પ્રારંભ આજથી કરાવ્યો છે. તો રાજ્યવ્યાપી અભિયાનમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી થયા છે. અનેક જે ધાર્મિક સ્થળો છે ગુજરાતમાં ત્યાં સફાઈ અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવ્યું છે અને આ સફાઈ અભિયાન 22 જાન્યુઆરી એટલે કે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. તો અમદાવાદના ધોળેશ્વર મંદિર ખાતે આજથી સફાઈ અભિયાનની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. તો અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ અહીં જોવા મળી. ખુદ ભૂપેન્દ્રભાઈ અહીં સફાઈ કરતા નજરે પડ્યા. તો ધાર્મિક સ્થળો પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અનેક જે ધાર્મિક સ્થળો છે તેની સફાઈ કરવામાં આવશે.